વડોદરા જિલ્લા પંચાયતની આજે યોજાનારી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે। ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના વર્ગ 4ના કર્મચારી મહાવીરસિંહ અને વિજયભાઈના અવસાનના પગલે સભ્યો દ્વારા સભા મુલતવી રાખવાની રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા પંચાયત તંત્રએ સભા મુલતવી રાખી નવી તારીખ જાહેર કરી હતી। વડોદરા જિલ્લા પંચાયતની આજે યોજાનારી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે। જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ વર્ગ 4ના કર્મચારી મહાવીરસિંહ અને વિજયભાઈના અવસાનના પગલે આજની સભા મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી। સભ્યોની રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત તંત્રએ સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો। જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ હવે સામાન્ય સભા તારીખ 25મી જૂન 2026ના રોજ ગુરુવારે બપોરે 2 વાગે જિલ્લા પંચાયત વડોદરાના સભાખંડમાં યોજાશે। નવી તારીખ અંગે તમામ સભ્યો અને સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું પણ જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું હતું। માનનીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ અમારા વર્ગ 4ના કર્મચારી મહાવીરભાઈ વિજયભાઈનું અવસાન થયેલ છે। જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તરફથી આજની સભા મુલતવી રાખવા અમારી સમક્ષ દરખાસ્ત રજૂ થયેલ છે જેથી આજની સામાન્ય સભા મુલતવી રાખવા આવેલ છે અને હવે પછી મુલતવી રાખવામાં આવેલ સભા તારીખ 25/6/2026ને ગુરુવારના રોજ બપોર 14 કલાકે જિલ્લા પંચાયત વડોદરાના સભાખંડમાં મળશે।